નમસ્કાર. મહત્વના સમાચારો પર એક નજર. આણંદમાં શેર બજારમાં રોકાણના બહાને નડિયાદની મહિલાને 45.13 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ. આણંદ જિલ્લામાં ટેકાના ભાવે બાજરીના ખરીદ કેન્દ્રો શરૂ થવાની અનિશ્ચિતતા, ખેડૂતોમાં ચિંતા. આણંદના ધ વન લીલી સ્પામાંથી દેહ વેપારનું રેકેટ ઝડપાયું. 7 થાઇલેન્ડની અને 1 મહારાષ્ટ્રની યુવતી સહિત 3 ગ્રાહકો ઝડપાયા. આણંદમાં શ્રમ કાયદાઓની કલમોના ઉલ્લંઘન અને ઠેકા શ્રમિકોના શોષણના વિરોધમાં આવેદનપત્ર. NHMની ગ્રાન્ટના અભાવે આણંદ જિલ્લાના 588 કર્મચારીઓનો 2 માસનો પગાર વિલંબમાં. મહેમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે 2 કરોડની કેનાલના બાંધકામમાં હથોડી મારીને ભ્રષ્ટાચારના પોપડા ઉખાડ્યા. આણંદમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને વેપારી સાથે 3 શખ્સોએ 8.8 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ. અમદાવાદના ખાનપુરમાં રૂમ ભાડે ન મળતા પોલીસકર્મીની દાદાગીરી, ઘાંચી ભવનના કર્મચારીને ઢોરમાર માર્યો. બંગાળમાં મમતાને હરાવનાર શુભેન્દુ અધિકારીના પીએની ઘાતકી હત્યા, અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગ. 4 મે પરિણામના દિવસે જ હેકરો ત્રાટક્યા. ચૂંટણી પંચના પોર્ટલ પર 68 લાખ નિષ્ફળ સાયબર હુમલા.